નમસ્કાર મિત્રો, જય દશામાં. તમને લોકોને ખબર છે કે અત્યારે દશામાના 10 દાડા ચાલે છે. તેમાંથી જ મિત્રો વાત કરીએ તો અત્યારે અલગ અલગ જગ્યાએ સૌથી મોટા મોટા ચમત્કારો થઈ રહ્યા છે. સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વિડીયો થયા છે વાયરલ. ખાસ કરીને તમને બધા લોકોને આજે જે ચમત્કાર થયો છે ને એ સાંભળીને તમારા પગની સ્થિતિ પર જમીન સરખી જવાની છે. આખો વિડીયો જોતા રહેજો. ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો વિડીયોને શેર કરીને સબસ્ક્રાઇબ કરીને કમેન્ટની અંદર જય દશામાં લખવાનું બિલકુલ ભૂલતા નહીં. તમને લોકોને ખબર છે કે ગુજરાતની અંદર દશામાના વ્રત બહેનો 10 દાડા રહેતા હોય છે. હવે આમની અંદર મિત્રો વાત કરીએ તો ઘણી જગ્યાએ ચમત્કારો જોવા મળતા હોય છે. ચમત્કારોની અંદર તમને લોકોને ખબર ના હોય તો કહી દો ભાઈઓ. ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કરીએ તો સાંઢળીઓ હોય છે, એ મિત્રો દૂધ પીતા હોય છે, દશામાં દૂધ પીતા હોય છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો અલગ અલગ ચમત્કારો ઘણી જગ્યાએ બહેનો ધોણતી હોય છે. હવે તમને લોકોને ખબર છે કે ગુજરાતની અંદર ગુજરાતની સંસ્કૃતિ જે રીતે મિત્રો વાત કરીએ તો ચાલતી આવે છે, બહેનો મિત્રો દશામાના 10 દાડા વ્રત રહે છે ધૂમધામથી. અને 10 દાડા પછી મિત્રો વાત કરીએ તો દશામાની સાંઢળી અને મૂર્તિને મિત્રો પધરાવવા જાય છે. હવે તમને બધા લોકોને ખબર છે કે આ 10 દાડાની અંદર અત્યારે નત નવા ચમત્કારો જોવા મળી રહ્યા છે. ખાસ કરીને મિત્રો વાત કરીએ તો દશામાં હોય, દૂધ પીતા હોય કે પછી મિત્રો વાત કરીએ તો ઘણા બધા ભાઈઓ ઊંટ છે એ મિત્રો વાત કરીએ તો આરતી કરતા હોય છે. અને ત્યારબાદ મિત્રો વાત કરીએ તો મીનાવાડાની અંદર પણ ઘણા બધા ચમત્કારો જોવા મળ્યા છે. ઘણા બધા એવા ઇતિહાસો થઈ ગયેલા છે. એ ઇતિહાસ સાંભળીને તમારા પણ પગ નીચેથી જમીન સરકી જશે ભાઈઓ. મરી ગયેલ દીકરીઓ પણ મિત્રો જીવતા કરી છે. એ છે દશામાં. ખાસ કરીને દશામાં માટે મિત્રો વાત કરીએ તો સારી એવી એક કમેન્ટ કરી દેજો જય દશામાં, જેથી મિત્રો વાત કરીએ તો મને પણ ખબર પડે કે દશામાના ભક્તો કેટલા છે. ખાસ કરીને એ વિડીયો શેર કરી દેજો. અને ઘણા બધા ચમત્કારો અત્યારે જોવા પણ મળી રહ્યા છે. તો ચમત્કારો વિશે તમે શું કહેશો? આજના વિડીયોમાં આટલી જ માહિતી. આ હોપ કે તમને ઘણી બધી સમજણ પડી છે. આપણે એક નવો વિડીયો મળીએ. અને અત્યારે ઘણા બધા ચમત્કારો જોવા મળી રહ્યા છે. તો ચમત્કારો વિશે તમે શું કહેશો? તમારી રાય જે પણ હોય કમેન્ટ કરી દેજો. આજના વિડીયોમાં આટલી જ માહિતી. આપણે એક નવો વિડીયો મળીએ.